યુટીટી 86મી આંતરરાજ્ય જુનિયર અને યુવા રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને તારીખ 3 થી 11 જાન્યુઆરી 2025 દરમિયાન વડોદરા ખાતે સૌથી પ્રતિષ્ઠિત યુટીટી 86મી ઇન્ટરસ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવા માટે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય સમર્થન સાથે સન્માન આપવામાં આવ્યું છે. ટીટીએબીની સ્થાપના નવેમ્બર 1977માં કરવામાં આવી હતી. તેના અધિકાર ક્ષેત્રમાં માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગણનાપાત્ર બળ બનવા માટે અને ટેબલ ટેનિસને પ્રોત્સાહન આપવા અને તેને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં ફેલાયેલા ટીટીએફઆઈ સંલગ્ન રાજ્યો યુનિટો યુટીએસના કુલ 700 ખેલાડીઓ અને 100 અધિકારીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ઇવેન્ટનો ઉદ્દેશ શાળાઓમાં રમતનો આધાર વધારવાનો અને ભાવિ ચેમ્પિયન માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ટીટીએબીના પ્રમુખ અને ઓર્ગેનાઇઝિંગ કમિટીના ચેરપર્સન કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા કલ્પેશ ઠક્કર, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી અને ગણેશન અય્યર, કોમ્પિટિશન મેનેજર દ્વારા તમામ ટેકનિકલ અને અન્ય વિગતો મીડિયાને આપવામાં આવી હતી. જે ડ્રોની પણ પદ્ધતિ થવાની છે એ પણ ખૂબ જ પારદર્શી પદ્ધતિથી એ ડ્રો થવાનો છે અને વધારેમાં વધારે લોકો વડોદરામાં પધારીને વડોદરા ખાતે રમતગમતનું આ એક મજા માણવાના છે. ત્યારે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ આ સમગ્ર આયોજનમાં જોડાવા માટે અને આ ખૂબ જ સુંદર મજાના આ રમતગમતના ટુર્નામેન્ટને વિટનેસ કરવા માટે આમંત્રિત કરું છું. અને આ કોમ્પિટિશન એટલે વન ઓફ ધ બેસ્ટ કોમ્પિટિશન્સ ગણાય છે અને આ એક સિલેક્શન ટુર્નામેન્ટ પણ છે. એટલે ઇન્ડિયન ટીમનું પણ સિલેક્શન અહીંયા જે પ્લેયર્સનું પરફોર્મન્સ થાય એમને પોઈન્ટ મળે એના પ્રમાણે થાય છે. અને અહીંયાનો જે ડ્રો ને બધું છે કાલે થશે, આજે સાંજે થશે, એ એબ્સોલ્યુટલી ઓપન ડ્રો થાય છે. એટલે એમાં આપણે એમ કહી શકીએ કે એકદમ પારદર્શિતા આપણે કરીએ છીએ. અને વિશિંગ યુ ઓલ અ હેપી ન્યૂ યર. અંદર સરસ મજાની સુવિધાઓ ઊભી કરી છે, જોવા લાયક, સમજવા લાયક પણ છે. એટલે જ્યાં મન હોય તો માળવે જવાય અને પૂછતા પૂના પહોંચાય. પણ આ બધું જ આપણને એક જગ્યાએ મળે એ વડોદરા છે. અને બધાનો આપણા પર ખૂબ શું કહેવાય વિશ્વાસ છે. એ વિશ્વાસ જીવંત રહે એવા પ્રયત્ન અમે હંમેશા કરતા રહીશું. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ.